નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગને લઈને મહત્વના સમાચાર. અમદાવાદના દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર નીરવ બક્ષી અને નાયબ કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એફિડેવિટને લઈ બંને વચ્ચે શાબ્દિક ટપાટપીના દ્રશ્યો સામે આવ્યા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ બોલાવવી પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું. ત્યારે પોલીસના 2 કર્મચારીઓએ મધ્યસ્થી કરી આ સમગ્ર મામલાને થાળે પાડ્યો. ટેકેદારોએ સહી નથી કરી એ અંગે એફિડેવિટ કરી આપવા નાયબ કલેક્ટરે સૂચના આપી તો કોંગ્રેસ ઉમેદવાર વકીલ સાથે એફિડેવિટ કરાવવાની તૈયારી પણ બતાવી. જોકે આ મામલામાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી. તમારી તાકાત નથી પડે બહાર લઈ જવાનો. મેં સીપીને ફોન કરી બોલાવો. શિક્ષક ને તો પૂરી દીધી સમજાવી. એક કે વધારે કે ફેર નહીં પડતો. અરે યાર ખોટું કરે છે યાર. માફા તો નથી એટલે કામ જણાવ મારી ગયા તમને ખોટું કરી દે. તો ન્યાય આપો ખાલી એટલું કહેવાનું છે. અરે બધા અમને તમે અહીંથી આ લોકોને એમ કહ્યું ને કે ત્યાં મોકલે ને કે તમે કલેક્ટર સાહેબ જોડે જાઓ, મારા ભાવ નથી. કલેક્ટરે શું કીધું ખબર છે? આરોના ભાવ છે, મારા હાથમાં નથી. એટલે શું ગોળ ગોળ ધાડી કરવાની તમારે ઘેર ઘેર? વાત કરો. અરે 10 મિનિટ સાંભળ્યા છે બધા, ત્યાર 15 મિનિટ બેઠા છીએ. માન નાખીએ ત્યાં સુધી સરકારનો બદલાય છે. સરકાર તો આવન જાવન થાય, અધિકારી એનું કામ કરવાનું હોય, સાચું હોય. કોઈ ચમરબંધી નહીં છોડી ખોટું બનશે. ધ્યાનમાં રાખી દઈશું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, કોંગ્રેસ ઉમેદવાર અને નાયબ કલેક્ટર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી. મામલો એટલો ઉગ્ર બન્યો કે પોલીસને પણ બોલાવવી પડી. બિલકુલ, આજે ફોર્મ ચકાસણીની જે પ્રક્રિયા છે તે કલેક્ટર ઓફિસ ખાતે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક આક્ષેપ જે છે તે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા હતા કે દરિયાપુરની અંદર જે અપક્ષ ઉમેદવારો છે તેમના ફોર્મ જે છે તેની ઉપર ટેકેદારોએ સહી નથી કરી, તેમ છતાં પણ તેમના ફોર્મ જે છે તે ભરાવામાં આવ્યા છે અને તેમના ફોર્મ ચકાસણી અંદર કોઈ પણ પ્રકારની જે ભૂલો છે તે કાઢવામાં નથી આવી. એટલે કે આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નાયબ કલેક્ટર અને જે કોંગ્રેસ ઉમેદવાર છે દરિયાપુરના નીરવ બક્ષી છે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને શાબ્દિક જે બોલચાલી છે તે જોવા મળી હતી. મામલો ગંભીર બનતા પોલીસ બોલાવી પડી હતી અને પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. એટલે કે આજે જે પ્રકારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા થઈ અને તેમાં પણ દરિયાપુરને લઈને જે વિવાદ જોવા મળ્યો હતો, નાયબ કલેક્ટર અને જે કોંગ્રેસના ઉમેદવાર છે નીરવ બક્ષી તે બંને વચ્ચે શાબ્દિક બોલચાલી જે છે થઈ હતી, જેના વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રાધા. દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.